वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत के नए पुलिस कमिश्नर अनूप सिंह गहलोत का पहला मिशन ट्रैफिक समस्याओं से समाधान करने का है। ट्रैफिक सिग्नल की वजह से लोगों को जाम में फंसने से लगातार शिकायतें मिलती है। सबसे ज्यादा शिकायतें बराछा क्षेत्र में मिली। सूरत पुलिस कमिश्नर अनूप सिंह गहलोत बराछा इलाके का दौरा करने के लिए गए। वहाँ बराछा मिनी मार्केट के गौशाला तक पैदल गए। उन्होंने 1 किलोमीटर सड़क पर पैदल ही चले। में समय व्यस्त करने के कारण उन्होंने सुझाव दिया। ट्रैफिक सिग्नल पर मौजूद ट्रैफिक कर्मचारियों को बुलाया और उन्होंने निर्देश दिए। अपना जो ट्रैफिक ना एक ડિસિપ્લિન લાવવા માટે રોડ ઉપર જો એક જો ઝુંબેશ ચાલી રહી છે, જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે. આમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં જો કે એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ. એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા કે ક્યાં ક્યાં ઓર કુછ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે. સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય अथवा जो बम्प वगैरह कहीं हो एना माटे जो है. तो मैंने खुशी है कि अमे लोग त्या गरनाड़ा जो अपना रेलवे गरनाड़ा से निकली ने आ बता करीब 5-6 पॉइंटों चेक करे जो है खूब सरस रीते लोग कोऑपरेट कर रहा है. अने जो नानी मोटी थोड़ा अमे सुधारवानी जरूरत है. अमे ट्रैफिक पुलिस को सूचना आपी है, आ बधा भी जल्दी सुधारी लेशे. अने सर्वप्रथम तो अपना समग्र जो वराछाना लोकोनो जो आभार मानु छूँ कि आप एक एवा दाखला बेसाड़ा छो जो है जे खूब सरस रीते अपना आ विस्तार एवं है बहुत जूना विस्तार ज्याँ डायमंड बहुत मोटो व्यापार थता हो. अलग अलग विस्तार से लोग अँ वहेली सवार थी 6-6:30 वागे लईने देर सांज तक अँ लोग काम करता हो. तो हमें हूँ बधाने खातरी पण आपू छूँ कि सूरत शहर पुलिस ट्रैफिक पुलिस हो या वराछा पुलिस पुलिस हो समग्र पुलिस आपने सेवा में हाजिर रहशे. अने जो भी आपना सुविधाओं केवी रीते अमे सारी रीते करी सकीए અને એના માટે અમે લોકો 100% કામ કરતા રહીશું. અને આપના આ જ પ્રકારના જો સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું. સાહેબ 100 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે શું અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જો તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો 3 રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય. પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો બી સેટ કરી જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી 4 રસ્તા તક આવી જાય. તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોને સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે. અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જો
જાય જશે નહીં એવા બધાને ખાતરી આપે. સાહેબ લેફ્ટ સાઈડ વળવું હોય તો બહુ તકલીફ પડે છે વચ્ચે બધા આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વ્હીલરના પ્રમાણ બહુ જ વધારે રહે છે. લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ અવર જવર કરે છે, તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઈવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે. જો લેફ્ટ સાઈડ જો જવા માંગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહી જોઈએ, જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચાલતા રહે તો ઓટોમેટિક મેન લાઇન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે. આગળ અમુક લોકો ગલત ઢંગ से પાર્કિંગ કરી દેતા ગાડી લઈને ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય. તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રહેવા જોઈએ. અને આપના થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ આપણા લેફ્ટ જેના જવાના હોય, ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુવાળાને રહેવા દે. જેના સીધા જવાના હોય, રાઈટ જવાના હોય ત્યાં जो लेफ्ट लेन ऊपर नहीं उभा रहे. आगे जानकारी लिए बने रहे, देखते रहे स्टार न्यूज़ नेटवर्क. जय हिंद, जय भारत.